સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સાયન્સ સેન્ટર અને વહીવટી બેદરકારીને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. અગાઉથી જ મુલાકાતીઓની સંખ્યા અને સવલતોના અભાવ માટે આકરી ટીકા થતી રહી છે. ત્યારે હવે 6 કર્મચારીઓની સર્વિસ બુક અચાનક ગાયબ થઈ જતા વહીવટી તંત્રમાં ભારે ઉહાપોહ સર્જાયો છે. સર્વિસ બુકને કર્મચારીની વહીવટી જન્મ કુંડળી ગણવામાં આવે છે, કારણ કે તેમાં નિમણૂક, પ્રમોશન, ઇન્ક્રીમેન્ટ્સ, બદલી, શિસ્તભંગના પગલાં સહિતની સમગ્ર સેવાકાળની વિગતો હોય છે. આવી સંવેદનશીલ દસ્તાવેજોના ગાયબ થવાથી સંબંધિત કર્મચારીઓની ચિંતા આસમાન પહોંચી છે. પાલિકા પ્રશાસને તાત્કાલિક કાર્યવાહી કરતા સાયન્સ સેન્ટરના તમામ 120 ખાતાઓને મિસપ્લેસ અંગે પત્ર લખવામાં આવ્યા છે. જે ખાતામાં ભૂલથી પણ આ બુકો પહોંચી હોય તો તેમને પરત સોંપવા અપીલ કરવામાં આવી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો આ બાબતે કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારીની બેદરકારી સાબિત થશે તો તેની વિરુદ્ધ શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. આ ઘટનાએ સુરત મહાનગરપાલિકાની કાર્યપ્રણાલી પર ફરી એકવાર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. જ્યારે સાયન્સ સેન્ટરના અધિક્ષકે હજુ સુધી આ મામલે કોઈ સ્પષ્ટ નિવેદન આપ્યું નથી. હવે આ બુકો શોધાશે કે કાયમી ગુમ થશે તે જોવું રહ્યું. મારું નામ દિવ્યેશ ગામેતી છે. હું સાયન્સ સેન્ટર ખાતે ઇન્ચાર્જ ચીફ ક્યુરેટર તરીકે ફરજ બજાવું છું. તારીખ 29/5/2026ના રોજ મારા એસ્ટાબ્લિશમેન્ટ ક્લાર્ક દ્વારા મને જાણ કરવામાં આવી કે સુરત મહાનગરપાલિકા સંચાલિત સાયન્સ સેન્ટરના કર્મચારીઓ પૈકી 5 કર્મચારીઓની એસબી અત્રે તેઓની પાસે નથી, અને એ બાબતને ધ્યાનમાં લઈને અત્રે ખાતામાં સૌપ્રથમ તપાસ કરવામાં આવી અને ત્યારબાદ 30 તારીખે તેઓને અત્રેથી મેમો પણ ઇસ્યુ કરવામાં આવ્યો છે. ત્યારબાદ અમે તારીખ 3ના રોજ અમારા ડિવિઝનલ હેડશ્રીની મંજૂરી લીધી અને તેઓને જાણ કરી અને તેમની મંજૂરી મુજબ સુરત મહાનગરપાલિકાના 120 ખાતાઓની અંદર લેટર લખવામાં આવ્યો છે કે શરત ચૂકથી જો તેઓની પાસે જો આ એસબી આવી ગઈ હોય તો તેઓ આ અત્રેના ખાતેને પરત કરે. એટલે ગાયબ થઈ ગઈ છે એના કરતાં અત્યારે મળી રહી નથી, અને એ જો બીજા ખાતામાં ગઈ હોય તો ત્યાંથી પણ પરત થાય એ બાબતનું અમે અત્યારે લેટર લખ્યું છે. સુરત મહાનગરપાલિકાના 120 ખાતાની અંદર રૂટીન પ્રોસેસ પ્રમાણે આ લેટર લખવામાં આવ્યો છે અને તેઓની પાસે દરેક ખાતામાંથી આ માહિતી અમે મેળવીશું, અને જો તેમની પાસે પહોંચી ગઈ હોય એસબી તો તેઓ અમને અત્યારે પરત કરશે. અને હા, એ બરાબર છે કે મારી પૈકી એક મારી પણ એસબી છે, પણ ફક્ત મારી એસબી છે એવું નહીં, બીજા કર્મચારીઓની એસબી પણ એટલી જ અગત્યની છે. એટલે આ બાબત સાથે સંકળાયેલ જે પણ કર્મચારી જવાબદાર હશે તો એની ઉપર ચોક્કસપણે પગલાં લેવામાં